મારો નક્કી આવાત, મારા ગૌરવનું બાનું સાક્ષાત, મુક્તિને માટે ખાંડ્યો અને ફરી જન્માવ્યો, ધોયો મને. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું નીત. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું નીત. પૂરી આધીનતા, પૂરો છે હર્ષ, તેથી જોઉં છું ગૌરવી દર્શ. આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપાને પ્રીતિ તણા. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું નીત. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું નીત. પૂરી આધીનતા, પૂરો આરામ, ત્રાતામાં સુખી ને ધન્યવાદ. જોતા ને જપતા નજર આસમાન, દેવગુણથી ભરપૂર સ્નેહબંધીવાન. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું નીત. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું નીત. यहोवा मुझ आधार, तू बिन जगમાં હું લાચાર. मुझ पर तारी प्रीति अपार हे यहोवा.
गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। शत्रु सैन्य थी मुझने बचावे, स्तुतिने योग्य एक प्रभु तू छे। हे यहोवा मुझ आधार, तू बिन जग मां लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। मृत्यु बंधन घेरे मुझने, दुष्ट ना मोजा डरावे मुझने। मृत्यु बंधन घेरे मुझने, दुष्ट ना मोजा डरावे मुझने। संकट मां पोकार प्रभु सुनजे, आकाश नामी नीचे उतर जे। हे यहोवा मुझ आधार, तू बिन जग मां लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तारी प्रसन्नता मन में राखूं, न्यायपणानो पढ़ू चाखूं। तारी प्रसन्नता मन में राखूं, न्यायपणानो पढ़ू चाखूं। अतरनी प्रभु शुद्धि मांगे, शुद्ध जनो तुझ दर्शन पामे। हे यहोवा मुझ आधार, तू बिन जग मां लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तारा विधियो सन्मुख राखूं, तारा हुक्मो सर्वहु पाळूं। तारा विधियो सन्मुख राखूं, तारा हुक्मो सर्वहु पाळूं। दुखी जन ने खचित बचावे, गर्विष्ठ जननो गर्व दबावे। हे यहोवा मुझ आधार, तू बिन जग मां लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। यहोवा दीपक तारो, अंधारा माथे प्रकाश मारो। तू छे यहोवा दीपक तारो, अंधारा माथे प्रकाश मारो।
तुझ तेजे सहु तिमिर हटे छे, तुझ कृपाए विजय मळे छे। हे यहोवा मुझ आधार, तू विण जगमा हो लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। સારું આ સમય માટે આપણે ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ। આ સમય માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું, સાથે માન્ય બિશપ સાહેબ, અધિકારીગણ તેમજ ટેકનિકલ ટીમ, દરેક શ્રોતાગણનો આ ઇવનિંગ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું। આ સમયે ખાસ આપણે ઇવનિંગ બાઇબલ સ્ટડીમાં જઈએ છીએ ત્યારે વિશેષ કરીને શરૂઆતની પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં નમીએ। ધન્ય પવિત્ર પ્રેમાળ પ્રભુ, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ।
તમારા વહાલાઓ તરીકે, તમારા બાળકો તરીકે પ્રભુ તમે અમારી સંભાળ, અમારી કાળજી લો છો. અને એ રીતે પ્રભુજી ઇવનિંગ સ્ટડી બાઇબલ સ્ટડીમાં પ્રભુ તમે અમને દોરો છો, અમને ચલાવો છો. અને એ રીતે પ્રભુજી ઇવનિંગ સ્ટડી બાઇબલ જે પ્રભુજી ઓનલાઈન પ્રસારિત થાય છે એમાં પ્રભુ તમે અમને સહાય કરો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને એ રીતે પ્રભુજી આજની આ સ્ટડીમાં પણ પ્રભુ તમે અમને સહાય કરજો, દોરજો, ચલાવજો. અને જે કંઈ પ્રભુજી બાઇબલ સ્ટડીમાં ખરેખર તમારા વહાલાઓ તરીકે અમે શીખીએ, સમજીએ, એમાં તમારી કૃપા, તમારી દયા પ્રભુ તમે અમ સર્વને પરિપૂર્ણ કરજો. ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. શરૂઆતથી અંત સુધી પ્રભુ તમે અમારી સાથે છો એવા વિશ્વાસ સાથે અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન, આમેન. સારું, આ સમયે ફરી પ્રભુનો આભાર માનું છું અને પ્રભુની સ્તુતિ કરું છું. આજના આ બાઇબલ સ્ટડી ના સમયમાં અને ખાસ કરીને પ્રભુએ આજનો દિવસ આપ્યો અને આ સાંજની પળમાં ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં ખાસ કરીને જે ફિલિપોનો પત્ર તેનો 1લો અધ્યાય અને 22મા વચનથી 26મા વચન સુધી આપણે મનન કરવાને માટે જઈ રહ્યા છીએ. ત્યારે વિશેષ કરીને ફિલિપીઓનો પત્ર આપણે કાઢીશું અને ફિલિપીઓના પત્રમાંથી આપણે વાંચન કરવાને માટે જઈ રહ્યા છીએ. ત્યારે એમાં જે વચનો પ્રભુએ આપણને આપ્યા છે એ વચનો દ્વારા આપણે મનન કરીએ અને જોઈએ કે ત્યાં પ્રભુનું વચન આપણને શું શીખવે છે. અને એ રીતે દરેક સમયે પ્રભુ આપણી સાથે, આપણી પાસે રહીને ખાસ પ્રભુના હેતુમાં, પ્રભુના જે વચનો છે એ પ્રમાણે ચલવે છે. ત્યારે વિશેષ કરીને ફિલિપી 1 અને 22 થી 26 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. ત્યાં પ્રભુનું વચન આપણને એ રીતે શીખવે છે. ફિલિપીઓનો પત્ર તેનો 1લો અધ્યાય 22મા વચનથી 26મા વચન સુધી. પણ દેહમાં જીવવું એ જો મારા કામનું ફળ હોય તો મારે શું પસંદ કરવું તે હું જાણતો નથી. કેમ કે આ બે વચ્ચે હું ગૂંચવણમાં છું. દેહમાંથી નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઈચ્છા છે, કેમ કે તે ઘણે દરજ્જે વધારે સારું છે. પણ મારે દેહમાં રહેવું તમારી ખાતર વધારે અગત્યનું છે. મને એ ભરોસો હોવાથી હું જાણું છું કે હું રહેવાનો અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને સારું હું તમો સર્વની સાથે રહેવાનો, જેથી તમારી પાસે મારા ફરીથી આવવાની મારા વિશેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરો. આમેન. આવો આપણે ફરી ટૂંકી પ્રાર્થના કરીશું અને પ્રાર્થનામાં નમીશું. ફરી પ્રભુ આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. ખરેખર પ્રભુજી આ ઇવનિંગ બાઇબલ સ્ટડીમાં જે કંઈ પ્રભુ વચનો વાંચ્યા છે એ વચનોનું મનન કરવાને માટે પ્રભુ તમે સહાય કરજો, તમે દોરજો અને યોગ્ય રીતે પ્રભુજી ખુલાસો કરવાને માટે મુજબ પાત્રને પણ પ્રભુ તમે કૃપા આપજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ફરીને પ્રભુજી જેવા છીએ તેવા અમે તમારા હાથમાં સોંપાતા તારના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. સારું, આ સમયે ફરી પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું અને ખરેખર આજનો દિવસ અને આ સાંજની પળ પ્રભુએ આપી છે. ત્યારે વિશેષ કરીને જે પ્રભુના વચનો આપણે વાંચ્યા છે ફિલિપી 1:22 થી 26 અને એમાં જે ખરેખર જીવનનો જે હેતુ જે સમાયેલો છે એના વિશે આપણે જાણવાને માટે પ્રયત્ન કરીશું. જ્યાં પાઉલને દેવ સાથેના વ્યવહારમાં અને પાઉલ સાથેના જે સંગતમાં મરવું તે લાભ ગણે છે. કેમ કે દેહમાંથી નીકળીને ખ્રિસ્તની સાથે રહેવાની ઘણી ઈચ્છા છે, પરંતુ ફિલિપી મંડળીના આત્મિક ઉત્તેજન તથા મંડળીની વૃદ્ધિને માટે પાઉલને જીવતા રહેવું અને દેહમાં રહેવું, પાઉલ મરણ તથા જીવનની પસંદગી માટે ભારે ગૂંચવણ અનુભવે છે. અને એ રીતે આપણા જે જીવનનો હેતુ છે અને એની સાથે સાથે આપણે આપણા જીવનમાં આપણે કઈ રીતે જીવન જીવીએ છીએ એ દરેક બાબતમાં પાઉલ આપણને શીખવવા માંગે છે.
અને એ રીતે ઘણી વ્યક્તિઓ પાસે અત્યારે આપણે જોઈએ છીએ હાલની પરિસ્થિતિ પ્રમાણે કે ઘણી વ્યક્તિઓ પાસે, ઘણા લોકો પાસે જગતના તમામ ભૌતિક સુખ સગવડો હોય છે, ભૌતિક વાના હોય છે, છતાંય જીવનથી કંટાળી ગયેલા હોય છે. એટલે દરેક બાબતમાં આપણે જોઈએ કે પોતાના જીવનનો જે હેતુ છે, જીવનનો જે એમના જીવનમાં જે કંઈ મેળવવાની જે લાલસા છે, એમાં આપણે જોઈએ કે એની પાછળ એટલા બધા દોડે છે કે એ પોતાના જીવનથી પણ કંટાળી ગયા હોય છે. અને એ રીતે શરૂઆતમાં તેમને સંપત્તિમાં ભરપૂર જીવન તથા શાંતિ દેખાયા, પરંતુ પાછળથી દેવની ધારણાઓ ખોટી ખરી. એટલે કે આપણે જોઈએ છીએ કે આપણે શરૂઆતથી જ દુનિયાવી દુનિયામાં જ્યારે રહીએ છીએ ત્યારે વિશેષ કરીને સંપત્તિ મેળવવાને માટે આગળ આપણે વધતા હોઈએ છીએ અને એમાં આપણે આપણા જીવનમાં જે ઈશ્વરને સ્થાન આપવાને માટે, ઈશ્વરને માન આપવાને માટે આપણે ભૂલી જઈએ છીએ અને એમાં પાછળથી આપણે આપણી જે ધારણાઓ હોય છે ખોટી પડે છે. ને આ પ્રકારની જે વ્યક્તિઓ છે, આ પ્રકારના જે લોકો છે, એ જીવનમાં મોજ શોખ અને એની સાથે સાથે આનંદ અને આનંદને જ અગ્રસ્થાને પોતે રાખે છે અને તેઓ દેવની ઈચ્છા તેમના જીવનમાં જાણી શકાતી નથી. અને એ રીતે આપણા જીવનનો જે હેતુ છે એ હેતુને આપણે પાર કરી શકતા નથી. અને એ રીતે ડૉક્ટર રિક વોરન જે એક લેખક છે, એ પોતાના એક પુસ્તકમાં, એટલે કે હેતુ હંકારે જે પુસ્તક છે એમાં દરેક વિશ્વાસીને જીવનના હેતુ જણાવવા માટે તે પ્રેરિત કરે છે. એટલે પાઉલને દેવ સાથેના વ્યવહારમાં, એની સંગતમાં મરવું તે પોતે લાભ ગણે છે. અને એ રીતે ઘણીવાર આપણો જીવન પ્રત્યેનો અભિગમ, આપણા જીવનને જ્યારે આપણે દુનિયાવી દુનિયામાં આપણે જોઈએ છીએ અને એમાં પોતાના જીવનનો જે અભિગમ છે એ અભિગમને જ્યારે આપણે જોઈએ છે ત્યારે આપણો જે અભિગમ કેવળ પૈસો, એની સાથે સાથે પ્રસિદ્ધિની સાથે પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠાની સાથે મોજ શોખ હોવાથી આ પ્રકારની ગૂંચવણ આપણે અનુભવી શકતા નથી. ગૂંચવણ એ આપણા માટે બહુ ભારે દબાણનું એક ચિહ્ન હોઈ શકે છે અને એના લીધે આપણે એ દુનિયામાં મોજ શોખમાં અને સુખ સગવડોમાં, ભૌતિક વાનામાં એટલા બધા રચ્યા પચ્યા હોઈએ છીએ કે આપણે આપણા પોતાના ઈશ્વરને પણ ભૂલી જઈએ છીએ. અને એ રીતે પાઉલ જે ફિલિપીઓને મંડળીને પાઉલનો દેહમાં રહેવાનો જે હેતુ છે એ આપણને જણાવવા માટે કહે છે. અને એ રીતે પાઉલ જે કહે છે કે શરીર દ્વારા ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરવો. પ્રથમ પાઉલ આપણને શીખવે છે કે શરીર દ્વારા ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરવો. અને કલમ 21માં આપણે જોયું તે પ્રમાણે કે મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે અને પાઉલ ખ્રિસ્તને મહિમાવંત કરવા સગળી શરમનો ત્યાગ કરીને પૂરી હિંમતથી સુવાર્તા દ્વારા પોતાના પ્રભુને તે મહિમા આપે છે. અને આજે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે વિશેષ કરીને પ્રભુના બાળકો તરીકે, પ્રભુના લોકો તરીકે ખરેખર આપણે પૂરી હિંમતથી જે પ્રભુની સુવાર્તા પ્રભુએ આપણને આપી છે અને એ દ્વારા ખરેખર પોતાના પ્રભુનો મહિમા કરવાને માટે આપણે વિસ્તરી જઈએ છીએ અને આપણા કામકાજમાં અને આપણા જીવનમાં કંઈક મેળવવાને માટે આપણે એટલી બધી દોડ મૂકીએ છીએ કે આપણા વ્યવહારુ જીવનમાં, આપણા વ્યવહારુ સંગતમાં અને એની સાથે સાથે જે પ્રભુને આપણે બીક અને વિશ્વાસ જાહેર કરવાનો હોય છે એ પણ આપણે ભૂલી જઈએ છીએ. અને એ રીતે દરેક બાબતમાં કષ્ટો ઉઠાવીને દેવને તથા દેવની મંડળીને મહિમા આપવાને માટે પણ આપણે ચૂકી જઈએ છીએ. પણ પાઉલ જ્યારે બીજો કોરિન્થી તેનો 6 અધ્યાય અને 4 થી 10 વચન આપણે જ્યારે વાંચીએ તો ત્યાં દુઃખો અને કષ્ટો ઉઠાવીને દેવને તથા દેવની મંડળીને તે મહિમા આપે છે. અને આજની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ કે પરીક્ષણ, એ સતાવણી, એ માંદગી, એ દુઃખો, એ પ્રશ્નો, એ ચિંતા, એ મુશ્કેલી, એ દરેક બાબતમાં પ્રભુ આપણી સાથે હોય છે તોય છતાં આપણે નિરાશા તરફ પડીએ છીએ. નિરાશાનો સામનો આપણે કરીએ છીએ કેમ કે આપણે ખરેખર
પરીક્ષણમાં પડ્યા છીએ, ભૌતિક વાનામાં પડ્યા છે, ભૌતિક સુખ સગવડોમાં પડ્યા છે, એટલે આપણે પોતે આ પૃથ્વી પર છીએ, પણ જે આપણો જીવનનો જે હેતુ છે એ હેતુને આપણે ભૂલી જઈએ છીએ. અને એ રીતે શરીર દ્વારા ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરવો એ આપણને પાઉલ એના વચનોમાં આપણને શીખવે છે. અને એ રીતે ખ્રિસ્ત માટે, પ્રભુ ઈસુને માટે જે મહેનત આપણે કરવાની હોય છે એ પણ આપણે ભૂલી જઈએ છીએ. એટલે કે વધસ્તંભ વિનાની સેવા એ વિનાશ લાવે છે. જેવી રીતે આપણે જ્યારે પવિત્ર પ્રભુના બાળકો તરીકે પોતાનું જીવન પ્રભુને આપણે સમર્પણ કરીએ છીએ અને પ્રભુને આપણે ઓળખતા થઈએ છીએ અને ઓળખીને નિસ્વાર્થ પ્રમાણે આપણે ચાલીએ છીએ અને બાપ્તિસ્મા લઈએ છીએ અને પ્રભુને આપણે જૂના માણસપણામાંથી નવા માણસપણામાં આવીએ છીએ, પણ જ્યારે દુનિયામાં આપણે ભૌતિક વાના, સુખ સગવડો અને ખરેખર એ બધી બાબતોથી આપણે કેળવાઈએ છીએ અને જીવનથી કંટાળીએ છીએ, ત્યારે કદાચ આપણે વધસ્તંભ વિનાની સેવામાં આગળ વધી રહ્યા છીએ. અને એમાં દરેક બાબતમાં આપણે જોઈએ છે કે એ દરેક બાબતમાં આપણે ક્યાં છીએ, કઈ રીતે છે. અને આપણને વધસ્તંભ જોવે ગમે છે, પરંતુ ઉપાડવો અને લઈને ચાલવું એ આપણને ગમતું નથી. અત્યારે આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે, વિશ્વાસી વ્યક્તિ તરીકે, વિશ્વાસી પરિવાર તરીકે આપણા પરિવારો ઓળખાય છે, પણ એની સાથે સાથે આખા પરિવારમાં જે જીવનનો જે હેતુ છે કે પ્રભુને માન આપવું, પ્રભુની સાથે સંગત માણવી, પ્રાર્થના કરવી, પ્રભુની બીકમાં આપણે કાર્ય કરવા, પ્રભુના વિશ્વાસમાં આપણે ચાલવું અને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુને માન આપવું એ આપણે ભૂલી જઈએ છીએ. અને એ રીતે ખરેખર આપણે વધસ્તંભ લઈને ચાલવું આપણને ગમતું નથી અને આપણને આગેવાન થવું વધારે ગમે છે. જેવી રીતે આજની પરિસ્થિતિ પ્રમાણે એ ખરેખર મંડળી હોય અને મંડળીમાં આગેવાનો હોય અને આગેવાનોમાં પાસ્ટોરેટ કમિટી હોય અને એમાં બધી જ રીતે જો કદાચ આપણે આગળ પડવાને માટે, આગળ આવવાને માટે આપણને જો પ્રોત્સાહન આપવામાં આવતું નથી, આહ્વાન આપવામાં આવતું નથી, તો પછી આપણને એ ગમતું નથી. અને દરેકને આગેવાન થવું, સલાહ સૂચનો આપવા એ સઘળું ગમે છે. અને મજૂરો થવું કે પછી કંઈક મંડળીને માટે કરવું કે પછી કંઈક કાર્ય કરવું એ પણ આજે ગમતું નથી. અને પોતાને આગેવાન સમજીને આપણને ખરેખર ફસલને માટે પ્રાર્થના કરતા નથી અને લણતા પણ નથી. અને એ રીતે માથેની લખેલી સુવાર્તામાં પણ 9મો અધ્યાય 37 અને 38 વચનમાં આપણે જોઈએ છે કે ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. અને એ રીતે આપણે આપણા જીવનને ક્યાંથી ક્યાં કેવળ આગેવાન બનીને કોઈકને સલાહ આપવાને માટે, સૂચનો આપવાને માટે એ ઈચ્છા આપણે રાખતા હોઈએ છીએ અને ફસલને માટે પ્રાર્થના કરતા નથી અને લણતા પણ નથી. અને એ રીતે ખરેખર આપણે જ્યારે પ્રભુને આપણું જીવન સમર્પણ કર્યું છે અને આપણા જીવનનો જે હેતુ છે એ હેતુ છે મંડળી મહિમાવંતી થાય. અને એ આખા ગુજરાતમાં જે આપણી મંડળીઓ છે, મંડળીઓમાં જે પ્રભુને ઊંચા ઉઠાવવાને માટે, પ્રભુનું કાર્ય આગળ વધારવાને માટે, એની સાથે સાથે પ્રભુના કાર્યને આગળ કઈ રીતે લઈ જવું અને એ મંડળીઓમાં કઈ રીતે સુવાર્તા આપવી એ પણ આજે મંદ પડી ગયું છે. પણ જ્યારે 24મું વચન આપણે વાંચીએ છીએ અને એ 24મા વચનમાં ફિલિપના પત્રમાં જે પાઉલ આપણને જે શીખવે છે, પણ મારે દેહમાં રહેવું તમારી ખાતર વધારે અગત્યનું છે. અને પાઉલ મંડળી એટલે કે સંતોની સભાને માટે સતત એ પોતે ચિંતાતુર છે. આજે આપણે જોઈએ છીએ કે આપણી મંડળીઓમાં બાળ યુથમાં એટલે કે જુવાનોમાં, વડીલોમાં, પારિવારિક જીવનોમાં કે પછી કમિટી હોય કે પછી કોઈ પણ એવી બાબતો હોય તો ત્યાં પ્રશ્નો અને પ્રશ્નો છે. અને એના લીધે પાઉલ પણ પોતાની મંડળીને માટે એ સતત ચિંતાતુર હોય છે. અને એ રીતે એક જીવનના
હેતુમાં જીવનમાં આપણે જ્યારે આગળ વધીએ છીએ અને આપણા જીવનને પ્રભુની સમક્ષ આપણે લાવીએ છીએ ત્યારે ખરેખર આપણે શું અગત્યનું છે, આપણે કઈ રીતે આગળ વધવાનું છે, એ દરેક બાબત આપણને પાઉલ શીખવે છે. અને એમાં મંડળીને માટે આપણે કેટલી પ્રાર્થનાઓ કરીએ છીએ, આપણા લોકોને માટે આપણે કેટલી પ્રાર્થનાઓ કરીએ છીએ, અને આપણા જીવનમાં જે દુર્વાસનાઓ છે અને જે ભમાવનારી જે લાલસાઓ છે એમાં આપણે કઈ રીતે આગળ વધીએ છીએ એ દરેક બાબત પ્રભુ પોતે જાણે છે. એટલે એમાં આપણે પોતાના જીવનને સુધારવાને માટે, જીવનના જે હેતુઓ છે એને પડકારરૂપ આગળ લઈ જવાને માટે, ખ્રિસ્તની સાથે રહેવાને માટે અને ખ્રિસ્તના કાર્યને આગળ લઈ જવાને માટે, એની સાથે સાથે ખ્રિસ્ત પ્રભુએ આપણને જે કાર્ય સોંપ્યું છે એને આગળ કઈ રીતે લઈ જવાનું એ પોતે આપણે મંડળીના લોકો તરીકે, મંડળીના ભાઈ બહેનો તરીકે શું આપણે પ્રાર્થના કરીએ છીએ અને એ રીતે મંડળી મહિમાવંતી થાય એના માટે પોતે પાઉલ ચિંતાતુર રહે છે અને એમાં એ ચિંતા પોતે કરે છે. પણ આજે આપણે જોઈએ કે ગુજરાતભરની દરેક મંડળીઓમાં શું પોતે પાઉલની જેમ આપણે મંડળીઓને માટે શું ચિંતા કરીએ છીએ, મંડળીને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ અને એ પોતાના જીવનના હેતુમાં આપણે પ્રથમ એ અગત્યનું ગણીએ છીએ અને એ આપણા માટે એક પડકાર છે. અને એ રીતે આનંદિત કરવા એટલે કે 26મું વચન, ત્યાં પ્રભુનું વચન આપણને શીખવે છે કે તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિશેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય. અને એ રીતે ફિલિપીઓના પત્રમાં ફિલિપીઓને મંડળીઓને પાઉલ પોતે એવું કહે છે કે તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિશેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય. અને એ રીતે તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને સારું, નિરાશ હતાશ જીવનોમાં આનંદ રેડવાની વાત પાઉલ કરે છે અને પોતાના બંધનોથી તેઓ દુઃખ ન થાય માટે પાઉલ પોતે ચિંતિત છે. અને એ રીતે વાલાઓ પાઉલ પોતાના માટે એટલી બધી ચિંતા કરે છે, મંડળીને માટે, મંડળીના લોકોને માટે, અને એ રીતે દરેક બાબતમાં એ પોતે એટલી બધી ચિંતા કરે છે કે જીવનમાં મોજ શોખ વિલાસ જ અગ્રસ્થાને હોય તેવો દેવની ઈચ્છા ખાસ કરીને તેમના જીવનોમાં જાણી શક્યા નહીં. અને એ રીતે દરેક બાબતમાં આપણે જોઈએ કે આપણે આપણા જીવનનો જે હેતુ છે એ હેતુ ક્યાં છે, કઈ રીતે છે, કેવી રીતે છે અને ઈશ્વરને આપણે કઈ રીતે માન આપીએ છીએ એ સઘળું આપણે જોવાનું છે. અને એ રીતે આજની આ પવિત્ર સંગતમાં પણ પ્રભુએ જે ખરેખર સાંજની પળ આપી અને એમાં પોતાના જીવનમાં જે કંઈ આપણે શીખીએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ, પ્રથમ સ્થાન આપણે ઈશ્વરને આપવાનું છે અને ઈશ્વર દ્વારા આપણે ઈશ્વરે જે આપણા માટે રાખી મૂકેલું છે એ દરેક બાબત આપણે જાણીએ અને પ્રભુની સમક્ષ આવીએ અને પ્રભુની બીક અને પ્રભુના વિશ્વાસમાં આપણા જીવનને આપણે આગળ વધારવાની જરૂર છે. અને એમાં જે પાઉલ મરણ તથા જીવનની પસંદગી માટે ભારે ગૂંચવણ અનુભવે છે, કેમ કે બંને પરિસ્થિતિ તેને માટે ખૂબ જ મહત્વની છે. અને ઘણીવાર આપણું જીવન પ્રત્યેનો અભિગમ કેવળ પૈસો મેળવવાનો હોય છે, પ્રસિદ્ધિ મેળવવાનો હોય છે, પ્રતિષ્ઠા તથા મોજ-શોખ મેળવવાનો હોય છે. અને આ પ્રકારની ગૂંચવણમાં આપણે જે પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ છે, પ્રભુ પ્રત્યેની જે કરુણા છે, પ્રભુ પ્રત્યેના જે અનુભવો છે એ અનુભવી શકતા નથી. અને ખરેખર એ ભારે દબાણમાં આપણે ખ્રિસ્તી હોવા છતાં, વિશ્વાસી હોવા છતાં એ ચિંતા, નિરાશા અને મુશ્કેલીમાં જ આપણે જીવન જીવતા હોઈએ છીએ. અને એમાં આપણા જીવનનો જે હેતુ છે એ આપણે ભૂલી જઈએ છીએ. અને સતત પ્રભુની કૃપા, પ્રભુની દયા કે પ્રભુ આપણને કદી તરછોડતા નથી, કદી મૂકી દેતા નથી, પણ દરેક સમયે, દરેક પળે પ્રભુ આપણી સાથે, આપણી પાસે રહે છે અને આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે અને દરેક બાબતમાં એ દરેક વાના પ્રભુ ઈસુ એના નામમાં પરિપૂર્ણ કરે છે. તો ખરેખર પાઉલની માફક અમે દેહમાં સેવાને અગ્રસ્થાન આપીએ એમ થવાને માટે આપણે પ્રભુ પાસે કૃપા માંગવાની જરૂર છે. અને તે સતત પ્રભુની
કૃપા, પ્રભુની દયા અને પ્રભુના પ્રેમમાં આપણે અગ્રસ્થાને રહીએ, પ્રભુને પ્રથમ સ્થાન આપીએ અને પ્રભુની બીક અને પ્રભુના વિશ્વાસમાં આગળ વધીએ. એ જ ખરેખર આપણા જીવનમાં મુખ્ય જીવનનો હેતુ હોવો જોઈએ. તો આવો આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં નમીએ. પવિત્ર, ધન્ય, પ્રેમાળ પ્રભુ, ફરી આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. મહિમા, માન અને ગૌરવ પ્રભુ તમારા છે અને એ રીતે સતત પ્રભુ તમે અમારી સંભાળ અને અમારી કાળજી પ્રભુ તમે પોતે લો છો અને એ રીતે આજે પણ પ્રભુ તમે દિવસ દરમિયાન અમારી સાથે અમારી પાસે રહ્યા અને પ્રભુજી ખરેખર આ સાંજની પળોમાં પ્રભુજી ખરેખર ઇવનિંગ બાઇબલ સ્ટડીમાં પ્રભુ તમે અમને દોર્યા, અમને ચલાવ્યા અને પ્રભુજી અમારા જીવનનો હેતુ સમજાવવાને માટે પ્રભુ તમે જે કૃપા આપી છે એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને એ રીતે સતત તમારી કૃપા, તમારી દયા અમ સર્વ પર રાખો. વિશેષ અમે પ્રાર્થના કરતા અમારા જીવનો પ્રભુ તમારા હાથમાં સોંપતા તારના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.